ખેડૂતો પર વધુ એકવાર કુદરતનો કોપ ઉતર્યો છે। રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદે ખેડૂતોની આશા પર પાણી ફેરવી દીધું છે। ખાસ કરીને ગીર સોમનાથ જિલ્લાના ઉના પંથકમાં વરસાદે જે તબાહી મચાવી છે તે જોઈને ખેડૂતોના હૈયા પર રુદન સંભળાઈ રહ્યા છે। ખેતરોમાં તૈયાર પડેલો પાક સંપૂર્ણપણે પલળી ગયો છે અને ખેડૂતોની આખા વર્ષની મહેનત માથે પડી છે। આ કમોસમી વરસાદ ખેડૂતો માટે તો આફતરૂપ બન્યો છે, પણ સાથે સાથે પશુપાલકો માટે ઘાસચારાનો પ્રશ્ન પણ વિકટ બન્યો છે। ગીર સોમનાથ જિલ્લાના ઉના પંથકમાં છેલ્લા 24 કલાકથી અવિરત વરસાદ વરસી રહ્યો છે। સામાન્ય રીતે આ સમય સૂકા વાતાવરણ હોય છે, પરંતુ આ વર્ષે કમોસમી ધોધમાર વરસાદે ખેડૂતોની આર્થિક કમર તોડી નાખી છે। મગફળીનો પાક કાઢીને તેના પાથરા ખેતરોમાં સુકાવા માટે મૂક્યા હતા, પણ એ ખેતરોમાં માત્ર નિરાશા અને પાણીમાં પલળેલો પાક જ દેખાય છે। અચાનક આવેલો આ વરસાદ આ પાથરા પર આફત બનીને વરસી રહ્યો છે અને ખેડૂતોની આખી દશા છે એ બુરી થઈ ગઈ છે। તમે જોઈ શકો છો કે ખેતરો છે એ પાણીથી ભરાયેલા જોવા મળે છે। તેમાં ખેડૂતો છે એને માત્ર ને માત્ર નિરાશાઓ છે જોવા મળી રહી છે। એ વાયરો વાયો રે ફેંકાયો એ માથે મેહુલિયા આ કોનું ખેતર છે? કોટડી કેવી છે? ઓટો પર પાણી જવાનું નથી, આદિમત નથી જવાનું। દિવેશભાઈ કેટલું પાણી આવે? આમથી પાકતી નાથી તો છે ઓલું એકદમ ભેરુલભાઈ